ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસું બેઠું। ગુજરાતથી હવે ચોમાસું અંદાજે 400 કિલોમીટર દૂર છે। મણિપુર મિઝોરમમાં પણ ચોમાસું બેસી ગયું છે। તો હાલ જે ચોમાસાની પરિસ્થિતિ છે દેશભરમાં તેની વિગતવાર માહિતી મેળવીશું। હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે આ ઉપરાંત સામાન્ય તારીખ ચોમાસાની આપણા દેશમાં કેવા પ્રકારની રહેતી હોય છે તે જાણીએ। અહીં જે આપ બ્લુ લાઇન્સ જોઈ રહ્યા છો એ આ વર્ષની પરિસ્થિતિ છે, એ તારીખો છે કે જે તારીખોમાં આ વર્ષે ચોમાસાની એન્ટ્રી અન્ય રાજ્યોમાં થઈ ચૂકી છે। અને સામાન્ય તારીખ હંમેશા કેરળમાં 1 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું અહીં મોડું બેઠું છે। આ વર્ષે જે ચોમાસાની એન્ટ્રી થઈ છે તે 4 જૂનના રોજ થઈ હતી। તે બાદ આગળ વાત કરીએ તો આગળના રાજ્યોમાં પણ જે તારીખો પહેલા હતી, સામાન્ય તારીખ જે હતી 5 જૂન 10 જૂન એ પ્રકારની તારીખ નથી રહી અને એનાથી થોડુંક લેટ પહોંચ્યું હતું, પરંતુ અહીંથી જે પરિસ્થિતિ છે તે બદલાઈ ગઈ છે। જ્યારે મહારાષ્ટ્ર તરફ ચોમાસું બેસ્યું છે ત્યાંથી પરિસ્થિતિ બદલાઈ છે કે કારણ કે મહારાષ્ટ્રમાં સમયસર જે ચોમાસું પહોંચવું જોઈએ એ તારીખે અનુકૂળ પરિસ્થિતિમાં ચોમાસું બેસી ગયું છે। આમ તો 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે 6 જૂનથી જ દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। એટલે કે થોડું જે સામાન્ય તારીખ છે તેના કરતા વહેલું મહારાષ્ટ્રમાં ચોમાસું બેઠું છે। તેનો મતલબ એવું કાઢી શકાય કે ગુજરાતમાં પણ ચોમાસું સમયસર પહોંચી શકે। હાલ 15 જૂનની જે તારીખ છે તે સામાન્ય તારીખ છે। ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જ્યારે એન્ટ્રી થતી હોય છે તે સામાન્ય તારીખ 15 જૂન છે, પરંતુ આપને જણાવી દઈએ કે હાલ 400 કિલોમીટર ચોમાસું દૂર છે। હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું એન્ટર થઈ શકે છે। જો કે હજુ 400 કિલોમીટર દૂર છે એટલે જોવું રહ્યું।